હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વિડીયો. આજે ગાઈઝ જુઓ, સાંજના 7 વાગવા આવ્યા છે. બરાબર, વરસાદ મજબૂત પડ્યો. જોઈ શકો, શિયાળાની ઋતુમાં વરસાદ પડ્યો. અને ઓમ ભાઈ આપણા ચડ્ડો પહેરીને આવ્યા તો કે મને વિડીયો બના લે. શાની શરમ આવે? જો ઊંધા ભરીએ. અને આપણા દીપકભાઈને જે આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી સાયકલ, એ સાયકલ તો પેલી પડી અંદર આ દેખાતી છે તમને. આ રહી જુઓ, નવી સાયકલ પેલી રહી અને જૂની સાયકલ આવી રહી ને. દીપકભાઈની આપણે હાલવા જઈએ સાયકલ વાળાને તો એટલે દીપકભાઈનું મોઢું જુઓ કેવું શાંત થઈ ગયું. રીસાઈ ગયા, હવે હેડે આવીએ અંદર. હવે આપણે એટલી સાયકલ હાલીને આવીએ, એમને સહન ના થઈ જુઓ. બરાબર, આપણે જઈને આવીએ સાયકલ હાલીને આવીએ. બરાબર, બાઇક પર અમને બેહાડીએ પાછળનું સાયકલ ઊંધી મૂકી આપીને આવીએ. બરાબર, દીપકભાઈને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે, એમના ચહેરા પર તમને દેખાતું છે. બરાબર, બાકી સાયકલ કેટલા વર્ષ જૂની છે? 7 વર્ષ જૂની તો હશે સાઈઝ, 7 થી વધારે. 7 અને એકચ્યુઅલી ઊંઘવાર 10 વર્ષ જૂની સાયકલ હા રહી. બાકી જો ગાઈસ, ફાઇનલી સાયકલ આવી ગઈ. ઊંધી મૂક પાન આરી ઊંધી સીટ ઉપર આવશે કમ્પ્લીટ. ઉમલા ઊંધી મૂકી દે દીપક, ત્યાં નીચે ઉતાર. હવે ઊંધી કરી દે. આવડા રહી કરી દે. આવડા હવે સીટ ઊંચી કરી દે. હવે ઊંચી કરી દીપક સાયકલ. હવે એની વચ્ચે વાળી પાઇપ પકડો. ના મજા આવે યાર, મજા આવે લે. ના નહીં ફાવે. ના પેલી બરોબર હતી, પેલી કરી દે હે ને. જો ગાઈસ, સાયકલ આપીને આપણે ઘરે આવતા રહીએ. રાત હતી ને થોડુંક વરસાદ જેવું વાતાવરણ ને, એટલે આપણને બાઇક પર ફાયર હતો એટલે વિડીયો બનાવ્યો નહીં, વ્લોગ ઉતાર્યો નહીં. ઘરે આવી ગયા. સાયકલ શું કર્યું ગાઈસ કે દુકાનવાળા કાકાને ઓળખી જાય એમને તો સાયકલ મૂકી દીધી આપણે. કાકાએ કીધું ઘરાક આવશે એટલે હું આપી દઈશ. બરોબર, તમને ફોન કરીને ત્યારે હું તમને કોલ કરી અત્યારે મૂકી દો. ત્યારે મૂકીને જે આપણે ઘેર જગ્યા નથી મૂકવાની એટલે સરખી દે મૂકીને. હવે જો મમ્મી બિલ્લીનો ફોન ચાલુ. હા તો કરી હોતી બિલાવ લાવ. જો ગાઈસ, આપણે બિલો ઘરે જઈ રહ્યા છે તારે બફાડો કરી જાય. હેલો ગાઈસ, કે બિલો હેલો ગાઈસ કે મોબાઈલમાં બેઠી બેઠી હેલો ગાઈસ કે. આપણે સાયકલ હાલીને આવતા રહ્યું. જો ગાઈસ, મમ્મી તને કેવું લાગે આપણે સાયકલ જતી રહી? મમ્મી એ સાયકલ શીખી નહીં દુઃખ છે. હવે જૂનું થયું હશે એટલે જવાનું તો હતું જ ગાઈસ. જો ગાઈસ, બહાર બેઠા હતા ને એટલે એક વસ્તુ દેખાય ને એટલે યાદ આવી ગયું. તો આપણી સાયકલ આટલે પડી હતી ને એટલે આપણે સાયકલ નડતી આમ પગડતો ને એટલે એવું થતું આમ પગડી જાય ને એવું થતું. એટલે સાઈડમાં મૂકતા નતા સાયકલ. હા ને એટલે યાદ આવે કે સાયકલ જો એટલે આવું થાય. સાયકલ વસ્તુ ના એટલે આપણી નીકળ થાય, સમજે. બીજી વાત, હવે સાયકલ આટલે પડી ગઈ હતી એટલે આમ જગ્યા ખાલી લાગે. વસ્તુ ના આવે ને એટલે એની કદર થાય ગાઈસ. એટલે જીવન ને ત્યાં વસ્તુની કદર કરો. બાકી ગાર્ડનમાં જઈને બેસી ચલો. જો ગાઈસ, ગાર્ડનમાં થોડી વાર બેસીને વરસાદ ચાલુ છે ને તે પાછા ઘરે આવીએ. ઘરે આવીને બેઠા આવીએ. આજનો તો ગાઈસ બહુ બ્લોગ કરે નહીં, આપણે બહુ બહાર ગયા નતા. સાયકલ વાળું હતું એ જ. બરાબર, એના સિવાય સાયકલની તો બહુ યાદ આવી ગાઈસ. હું કેટલા 7 થી વધારે 9 વર્ષ જેટલી સાયકલ આપણે આપણા જોડે રાખી ફેર્યું. મેં જતે ફેર્યું, હું સ્કૂલમાં હતો ને ત્યારની સાયકલ. જો 7, 8, 9, 10, 11, 12 1, 2, 3 9 વર્ષ જેટલી સાયકલ ગાઈસ આપણે રાખી. અને પછી દીપકભાઈ લઈ જતા જોબ પર જતા ને એ વખત. બરાબર, એટલે સાયકલે તો બહુ સાથ આલ્યો. હવે આ જઈએ એટલે દુઃખ તો થાય ને. કોઈ બી નાની બી મોટી વસ્તુ આપણા જેટલી એટલા ટાઈમથી હોય ને હવે જાય એટલે દુઃખ થાય ને, સમજે. ઓકે, બરાબર. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જે બી નવા લોકો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને રાખો. મળી નેક્સ્ટ. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ.